વડોદરા શહેરમાં સ્ટેટ લેવલ અબેકસ અને મેન્ટલ એરિથમેટિક જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ક્યુબેટિક એજ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર સ્થિત અબેકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ અબેકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી 1000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 7 થી 14 વર્ષના બાળકોએ 8 મિનિટમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના 200 દાખલાઓ સોલ્વ કર્યા હતા. સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના પૂર્વ કુલપતિ વિનોદ કોઠારી, MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગૌલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા વિશે માહિતી આપતા ક્યુબેટિક એજ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું કે એજ્યુકેશનમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં કોમ્પિટિશનને સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે. 8 મિનિટ જેટલા ઓછા સમયમાં 200 દાખલાઓ સોલ્વ કરવા માટે બાળકોમાં એકાગ્રતા, સ્પીડ, એક્યુરેસી, ટાઈમ મેનેજમેન્ટ, મેમરી, રીકોલિંગ જેવા દરેક પાસાઓની જરૂર પડે છે, જેના માટે બાળકો છેલ્લા 1 મહિનાથી મહેનત કરતા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલા 1000થી વધારે વિદ્યાર્થીઓમાંથી વિવિધ કેટેગરીમાં 200થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટે અબેકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી બેંગ્લોર બેઝડ સંસ્થાના હાલ ભારતમાં 100થી વધુ સેન્ટર કાર્યરત છે. ઇટ્સ ગુડ. બાળકોનો જે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એ કહ્યું છે કે રિઝનિંગ એબિલિટી, ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ આ બધું વધારવું જોઈએ. એ સંદર્ભમાં આ પ્રોગ્રામ સારો છે કે વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ આપે છે અને વન્સ યુ આર ગુડ ઇન મેથમેટિક્સ પછી તો યુ કેન ગ્રાસ્પ એનીથિંગ, નો પ્રોબ્લેમ. એટલે આઈ એપ્રિશિએટ ધીસ. આજના જમાનામાં છોકરાઓ કેલ્ક્યુલેટર મોબાઈલ પર રમતા હોય છે અને આજે કોમ્પિટિશન છે થોડી અલગ છે, શું કહેશો? એ હવે એ કલ્ચરમાંથી આપણે બહાર ગ્રેજ્યુઅલી આવવું જોઈએ. મોબાઈલના 2 પ્રકારના ઉપયોગ થઈ શકે, એમાં પણ ઘણી બધી સારી બાબતો છે, પણ હવે એનું ઓરિએન્ટેશન નથી. ક્યાંક મા બાપ વધારે બિઝી છે, બાળકોએ વધારે બિઝી થઈ ગયા છે, એટલે એમાંથી બહાર આવવું જોઈએ. દેટ ઇઝ નેસેસરી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ આપણે ડાયવર્ટ થવું જોઈએ. માતા પિતાને સંદેશો કે બાળકનો જે પ્રકારનો એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ હોય ને ત્યાં જ એમને જવું જોઈએ, એને પરાણે બીજે કોઈ જગ્યાએ ધકેલવા ના જોઈએ. અત્યારે ગુજરાતની અંદર પણ એવા એપ્ટિટ્યૂડ માપવાના જે ટેસ્ટ છે એ નથી થતા. બાળકનો એપ્ટિટ્યૂડ ક્યાં છે, એનો ઇન્ટરેસ્ટ ક્યાં છે એ જોવું જોઈએ. એટલે મા બાપને એટલો જ સંદેશો કે બીજે ક્યાંક ધકેલી ન દેવા, પણ એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ જોવું. મારું નામ રમેશ કોઠારી, પૂર્વ કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. મને લાગે છે કે આ ટાઈપનું જે કોમ્પિટિશન છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે અને વિકસિત ભારતની જે સંકલ્પના લઈને અત્યારે જે આપણું ભારત આગળ વધી રહ્યું છે એમાં સૌના હાથમાં મોબાઈલ હોય છે અને મોબાઈલ વગર, કેલ્ક્યુલેટર વગર આ ગણિતને લઈને જો ડર છોકરાઓમાં હોય છે એ ડર હવે દૂર થશે એવું લાગે છે. પણ એના માટે જાગૃતતા અને આ કોમ્પિટિશનના માધ્યમથી હું કહું છું કે વધારે ને વધારે વાલીઓ આવા આપણા પોતાના છોકરાઓને તૈયાર કરે અને આમાં મોકલે. અને મને લાગે છે કે આ સ્પર્ધા એક ખૂબ સારી રીતે ભારતને પ્રેઝન્ટ કરશે અને એક શિક્ષાથી જે આગળ વધનારું ભારત છે, જે ગુરુ શિષ્યની પરંપરાવાળું છે, તો એ લગભગ શરૂ થઈ જશે આના માધ્યમથી. છોકરાઓનું ગણિત કાચું હોય છે, એના માટે મતલબ તમારા કયા પ્રયાસો છે આ સંદર્ભે? ગણિત ઓલવેઝ આપણે એક વિચારીએ કે ડરતા હોય છે. પહેલાં તો વિદ્યાર્થીઓને મનમાંથી ડર કાઢવાનો છે. ગણિત કોઈ ડરાવનું નથી, એની સાથે લોજિકલી જે રીતે ગણિતને શીખવાડવામાં આવે છે આ મને લાગે છે કે આના માધ્યમથી થઈ શકે છે. તમારો પરિચય? પ્રોફેસર કલ્પના ગૌલી, કઈ યુનિવર્સિટી? ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ડીન ફેકલ્ટી ઓફ. આ કોમ્પિટિશન ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતની સ્ટેટ લેવલ કોમ્પિટિશનનું આયોજન હતું. આ કોમ્પિટિશન્સનો પર્પઝ એ હતો કે બાળકને એક એવું મોટું પ્લેટફોર્મ આપવું કે જેને લઈને એનો કોન્ફિડન્સ ગ્રો થાય. બેઝિકલી વોટ વી એક્સપિરિયન્સ, અમે લોકોએ જે અનુભવ્યું છે એ મુજબ કે બાળકને મેક્સિમમ જે સ્ટડીની અંદર જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કોન્ફિડન્સ. ઓકે, અને મેથ્સ એનો રૂટ કોઝ હોય છે, રાઈટ? તો અહીંયા આગળ કોમ્પિટિશનમાં જો તમે જોયું હોય તો બાળકો 8 મિનિટમાં 200 દાખલાઓ ગણે છે. એકચ્યુઅલી આ એજની અંદર 8 મિનિટની અંદર 200 દાખલા ગણવાની કોઈ જરૂર નથી, પણ આપણે એને ફ્યુચર માટે રેડી કરી રહ્યા છે. જે રીતે આજે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ નીટ અને JEE, રાઈટ? તો નીટ એન્ડ JEE ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ, બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ, એક્યુરેસી એન્ડ ટાઈમ મેનેજમેન્ટ એઝ વેલ. પણ એની પ્રિપરેશન ક્યારે કરશું? તો બાળકોની આ 7 થી 14 વર્ષની ઉંમર એક એવી હોય છે કે જ્યાં આગળ એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થતું હોય અને આ એજની અંદર જો તમે પર્ટિક્યુલર એને ટ્રેનિંગ આપો
ઓકે, એટલે અહીંયા આગળ બાળકોની નોર્મલ ટ્રેનિંગ નથી થઈ રહી, એની માઇન્ડની ટ્રેનિંગ થઈ રહી છે, એની જે સ્કિલ્સ છે, ભણવાની જે પદ્ધતિઓ છે, આ બધી ડેવલપ થઈ રહી છે. અને એક સારા એજ્યુકેશન માટે જે પેરામીટર્સ રિક્વાયર્ડ હોય, ઓકે, જેવી રીતે કે છે સ્પીડ, એક્યુરેસી, ટાઈમ મેનેજમેન્ટ, કોન્સન્ટ્રેશન, મેઇન થિંગ લોજિકલ ઇન્ટેલિજન્સ, ઓકે, એની સાથે સાથે એની ઓડિટરી મેમરી, વિઝ્યુઅલ મેમરી, તો આ બધી વસ્તુઓ માટે બાળકોને અમે લોકો રેડી કરીએ છીએ, તૈયાર કરીએ છીએ ક્લાસીસની અંદર. અને પછી આ એક મોટું પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરીએ છીએ કે જ્યાં આગળ એમને એક મોટા પ્લેટફોર્મ પર પરફોર્મન્સ કરવા માટેનો એક મોકો મળે, એક ચાન્સ મળે, જેથી કરી આવનારા સમયની અંદર જે ચેલેન્જીસ એમને મળવાની છે, જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમને જે પરફોર્મન્સ કરવાનું છે, તો એ માટેથી કરીને લોકો બધી રીતે પ્રિપેર થાય. આ એક કોમ્પિટિશનનો પર્પઝ છે. કેટલા બાળકો આવે છે આ કોમ્પિટિશનમાં અને કયા વિસ્તારમાંથી મોસ્ટલી આવે છે? સમગ્ર ગુજરાતની અંદરથી 1000 કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે. અને લગભગ સાઉથ ગુજરાતથી લઈને નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના એવા કોઈ પણ સિટી બાકી નથી, કોઈ પણ એરિયા બાકી નથી કે જ્યાં આગળથી આ બાળકો ના આવ્યા હોય. ઓકે, સો 1000 કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે. તો આ સ્ટેટ લેવલનું કોમ્પિટિશન હતું, નેક્સ્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન થવાના છે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. ક્યુબેટિક પાસે દરેક કોમ્પિટિશન્સના ફોર્મેટ છે, જેથી જે રીતે આખા વર્ષની અંદર 4 કોમ્પિટિશન્સ થાય છે. એક થાય છે ઝોનલ લેવલ કોમ્પિટિશન્સ, જે ઓલરેડી અમારી થઈ ગઈ છે. આ છે સ્ટેટ લેવલ કોમ્પિટિશન. ત્યાર પછી આવશે નેશનલ લેવલ કોમ્પિટિશન. નેશનલ લેવલ કોમ્પિટિશન આ વખતે જવા થઈ રહી છે નાગપુર ખાતે, જે નવેમ્બર મહિનાની અંદર થવાની છે. અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલ કોમ્પિટિશન, જે વિયેતનામ ખાતે થવાની છે, એ છે ડિસેમ્બર, એન્ડ ઓફ ધ ડિસેમ્બર, ક્રિસમસ ટાઈમ પર આપણે ઇન્ટરનેશનલ લેવલ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે. છોકરાઓને આ કોમ્પિટિશન માટે તૈયારી કરવાનું ક્યારથી શરૂ કરી દો છો? હા, હવે આ કોમ્પિટિશન્સ તમે જોયું હશે 8 જ મિનિટની છે, પણ આ 8 મિનિટની કોમ્પિટિશનનું પ્રિપરેશન્સ બાળકો છેલ્લા 2 મહિનાથી કરી રહ્યા છે. ઘણીવાર આપણને એવું થાય કે 8 મિનિટની કોમ્પિટિશન માટે 2 મહિનાનો ટાઈમ પીરિયડ. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આબકસ ટ્રેનિંગ પ્રોગ્રામ જે અમારો છે ક્યુબેટિકનો, એની એ છે કે બાળકની પોતાની સાથેની કોમ્પિટિશન્સ છે. મીન્સ 2 મહિના પહેલાં એમણે જે પ્રિપરેશન સ્ટાર્ટ કર્યું હતું, તો ત્યારનું એમનું પરફોર્મન્સ અને 2 મહિના પછીનું પરફોર્મન્સમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. ઓકે, અને આ એક એવી પ્લેટફોર્મ છે કે જેની અંદર બાળક પોતાની જ બિલીફ સિસ્ટમ પોતે બ્રેક કરે છે અને આવનારી ચેલેન્જની અંદર પોતે પોતાની રીતે રેડી થાય છે. કેટલા વર્ષના બાળકો કોમ્પિટિશનમાં ભાગ લે છે? આ કોમ્પિટિશન્સની અંદર 7 થી 14 વર્ષના બાળકો પાર્ટિસિપેશન્સ લઈ રહ્યા છે. બિકોઝ એઝ પર અસ લાઈક ધીસ ઇઝ ધ મેઇન ટાઈમ પીરિયડ કે જેમાં 7 થી 14 વર્ષની અંદર બાળકનું રિયલ ડેવલપમેન્ટ થતું હોય. અને અહીંયા આગળ જે ડેવલપમેન્ટ થાય છે, ઇટ વિલ બી ધેર ટિલ લાઈફ ટાઈમ. થેન્ક યુ. તમારું પરિચય? મારું નામ જગદીશ પટેલ. હું ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું. એન્ડ એસેન્ટ માઇન્ડ સોલ્યુશન્સ જે ગુજરાતને હેન્ડલ કરે છે, એનો હું પોતે પ્રોપરાઇટર છું.